વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 4 લક્ષ્ય, જેનો આ છેલ્લો લેક્ચર છે, જેમાં હું તમને એક્ઝામ્પલ નંબર 23 અને 24 આ બે યુનિક એક્ઝામ્પલ છે। એટલે આ બે એક્ઝામ્પલ હું તમને આજે શીખવાડી રહ્યો છું। સૌથી પહેલાં તો એક્ઝામ્પલની રકમ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x³ - 8 છેદમાં વર્ગમૂળમાં x માઇનસ વર્ગમૂળમાં 2 આની કિંમત શોધવાની છે આપણે। તો જ્યારે પણ વર્ગમૂળવાળી રકમ આવે ત્યારે છેદનું સમયકરણ કરવું પડે, જેને આપણે કરણી કહીએ છીએ। શું કરવું પડશે? છેદનું સમયકરણ। તો અંશ અને છેદને વર્ગમૂળવાળી રકમ કઈ છે? તો √x માઇનસ √2। તો અંશ અને છેદને √x પ્લસ √2 વડે ગુણતા રૂટવાળી જે રકમ હોય એની નિશાની બદલી અંશ સાથે પણ ગુણવાની અને છેદ સાથે પણ ગુણવાની। તો જોઈએ કેવી રીતે। લિમિટ x ટેન્ડ્સ ટુ 2 અંશમાં શું આપ્યું છે? x³ - 8 છેદમાં √x માઇનસ √2। તો અંશમાં અને છેદમાં બંને સાથે એનો ગુણાકાર થશે। √x પ્લસ √2 છેદમાં પણ √x પ્લસ √2 બંનેને બ્રેકેટ કરી દઈએ। અંશમાં પણ અહીંયા બ્રેકેટ કરી દઈએ, એટલે બંનેનો ગુણાકાર છે। લિમિટ x ટેન્ડ્સ ટુ 2 અંશની અંદર જે x³ - 8 આપે છે એના અવયવ પડશે, અને એના અવયવ માટેનું આ કોમન સૂત્ર છે જે આપણે પહેલાં ભણી ગયા છે। જુઓ, a³ વત્તા b³ અને બીજું આવશે a³ ઓછા b³। આવા બે સૂત્રો છે। આપણી પાસે માઇનસવાળું છે, કારણ કે જો વચ્ચે કઈ નિશાની છે? માઇનસની। તો a³ ઓછા b³ નું સૂત્ર શું બનશે? a માઇનસ b a² પ્લસ ab પ્લસ b²। આપણે એની જગ્યાએ x સમજીશું અને બી જેની જગ્યાએ આપણે શું સમજીશું? 8 એટલે 2નો ઘન થાય। કોનો ઘન થાય? 2નો। તો 8નું ઘનમૂળ 2, તો આપણે સમજીશું કે બીની જગ્યાએ 2 આપેલા છે। તો આના અવયવ પાડીએ। x માઇનસ 2 x³ ઘનમૂળ x, 8નું ઘનમૂળ 2। હવે આના પરથી બીજો કૌંસ x² માઇનસ છે તો પ્લસ, આ બંનેનો ગુણાકાર 2x। અંતિમ પદ હંમેશા પ્લસ 2નો વર્ગ 4। તો આ x³ - 8ના અવયવ છે, આ જે મેં અહીંયા લખ્યા એના પરથી। જોડે √x પ્લસ √2 જેમ છે એમના એમ, છેદમાં આ બંનેનો ગુણાકાર। આનો ગુણાકાર કરીએ તો √x અને √x કેટલી વખત છે? 2 વખત, તેનો સ્ક્વેર, માઇનસ પ્લસ માઇનસ √2નો પણ સ્ક્વેર। ફરીથી લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x માઇનસ 2 x² પ્લસ 2x પ્લસ 4 અને √x પ્લસ √2 છેદમાં √xનો સ્ક્વેર કરીએ તો સ્ક્વેર અને √ બંને જતા રહેશે, તો શું રહેશે? ખાલી x। અહીંયા પણ સ્ક્વેર અને √ જતા રહે તો શું રહેશે? ખાલી 2। તો x - 2 શું થઈ ગયા? ઉડી ગયા। જે વધ્યું એ નીચે લખીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x² પ્લસ 2x પ્લસ 4 √x પ્લસ √2 છેદમાં કશું વધ્યું નથી। હવે આનું કંઈ થશે નહીં, છેદ ઉડી શકતા નથી। તો xની જગ્યાએ કેટલા મૂકી દઈશું? હવે 2 મૂકી દઈશું, બરાબર। પહેલા કૌંસમાં xની જગ્યાએ 2 મૂકીએ, એનો વર્ગ 2 એમના એમ, અને xની જગ્યાએ 2 વત્તા 4। બીજું √x છે તો xની જગ્યાએ કેટલા લખવાના? 2 અને વત્તા √2। 2નો વર્ગ 4, 2 દુ 4 અને વત્તા 4। √2 વત્તા √2 2 વખત થયા તો 2√2। 4 વત્તા 4 વત્તા 4 કેટલા થાય? 12, અને બીજા કૌંસમાં 2√2। 12 દુ 24 √2।
તો આપણા દાખલાનો જવાબ આવી ગયો 24√2, કિંમત મળી ગઈ. આવું જ ઉદાહરણ નંબર છે 24, જેની અંદર જેમ આપણે અહીંયા એક વખત સમીકરણ કર્યું તો 24માં ઉદાહરણમાં 2 વાર સમીકરણ કરવું. પહેલાં એની રકમ ઉપર આપણે નજર નાખી લઈએ. તો એક્ઝામ્પલ 24ની રકમ જોઈ લો. લિમિટ x ટેન્ડ્સ ટુ 1, વર્ગમૂળમાં x+3 ઓછા 2, એટલે આ એક પદ અને આ બીજું પદ, છેદમાં વર્ગમૂળમાં x + 8 ઓછા 3, તો અહીંયા પણ એક પદ અને આ બીજું પદ. તો બે પદવાળા રકમો એટલે કે બહુપદીઓ આપેલી છે. તો અહીં આગળ આનું સમીકરણ કરવું હોય તો આપણે શું કરતા હતા કે વર્ગમૂળવાળું જે હોય એનું સમીકરણ થાય. તો અહીંયા અંશમાં છેદમાં બંનેમાં વર્ગમૂળ છે, તો બંનેની સાથે સમીકરણ કરવું પડશે. કેવી રીતે? જો પહેલાં રકમ લખી દઈએ, √x+3 - 2, √x+8 - 3. પહેલાં અંશનું કરીએ. અંશનું કિંમત શું છે જોઈ લો. √x+3 -2 છે તો આપણે શું કરવાનું? +2. બે પદની વચ્ચેની નિશાની જ બદલવાની, બધી નિશાની બદલાય નહીં. એની એ જ રકમ છેદમાં x+3 + 2. હવે છેદનું પણ કરવું પડશે, કારણ કે છેદમાં બી રૂટવાળી રકમ છે. તો હવે તમે સમજી ગયા છો કે છેદનું સમીકરણ કરવા શું કરવું પડશે? √x+8 માઇનસના બદલે શું કરશું? +3. અને અંશ સાથે જેટલા વડે ગુણો, છેદ સાથે પણ એ જ રકમ સાથે ગુણાય, નિશાની બદલાય નહીં. ફરી લિમિટ x ટેન્ડ્સ ટુ 1. હવે અંશની અંદર કેટલી? 3 પદાવલી થઈ ગઈ, 1, 2 અને 3. ત્રણેયનો ગુણાકાર નહીં થાય. કોનો સરખી હશે એનું થશે. તો આ જો પહેલાં બીજું આ બે સરખા છે, તો x+3 રૂટમાં કેટલી વખત છે? 2 વખત, તો એનો સ્ક્વેર. માઇનસ પ્લસ માઇનસ 2 કેટલી વખત? 2 વખત, તો એનો પણ વર્ગ કરી દીધો. છેદમાં કોનો ગુણાકાર થશે? તો x+8 વાળી અને x+8 વાળી બે પદાવલીનો, પહેલી અને આ છેલ્લીનો. તો x+8 2 વખત, તો x+8નો સ્ક્વેર. માઇનસ પ્લસ માઇનસ 3 કેટલી વખત? 2 વખત, તો 3નો પણ સ્ક્વેર. અંશમાં આપણે ગુણાકાર પહેલાં બીજાનો કર્યો તો ત્રીજું વધ્યું હતું, તેમને એમ લખી દઈએ x+8 + 3. છેદમાં ગુણાકાર કર્યો પહેલાંનો અને ત્રીજાનો, તો આ બીજું વધ્યું, તો એમને એમ લખી દઈએ x+3 + 2. ફરી લિમિટ x ટેન્ડ્સ ટુ 1. વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય, અહીં પણ વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયું. તો શું વધ્યું? અહીંયા જુઓ કે x + 3 ઓછા 2નો વર્ગ કેટલો થશે? 4, છેદમાં x + 8 ઓછા 3નો વર્ગ કેટલો થશે? 9. અને ગુણ્યા કરી આ જે છે તો એમનું એમ કે x+8 + 3 અને છેદમાં અહીંયા ફૂટમાં x+3 + 2. ફરીથી લિમિટ x ટેન્ડ્સ ટુ 1. x પ્લસ માઇનસ માઇનસ, 4માંથી 3 જાય તો 1, કેવા? -1. અહીંયા પણ x પ્લસ માઇનસ માઇનસ, 9માંથી 8 જાય તો 1, પણ કેવા? -1. જોડે જેમ છે તેમ લખી દઈએ x+8 + 3 છેદમાં x+3 + 2. હવે x+1 શું થઈ જશે? ઉડી જશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1. અહીંયા આગળ જે વધ્યું એનું એ લખી દઈએ, કારણ કે આ બે કિંમત તો ઉડી ગઈ. તો રૂટમાં x+8 + 3 છેદમાં રૂટમાં x+3 + 2. હવે આના અવયવ પડશે નહીં કે કશું થશે નહીં. તો હવે આપણે આની કિંમત મૂકી દેવી જોઈએ. કિંમત શું છે? xની 1. તો જ્યાં જ્યાં x છે ત્યાં આપણે શું લખી દઈએ? 1 લખી દઈએ. તો અહીંયા xની જગ્યાએ 1 + 8, એની ઉપર વર્ગમૂળ, અને વત્તા કેટલા છે જોડે? 3. એ જ રીતે છેદમાં x+3 છે તો xની જગ્યાએ કેટલા લખી દઈએ? 1, અને વત્તા કેટલા? 3, અને જોડે વત્તા કેટલા છે? 2. 8 અને 1 કેટલા થાય? તો 9, અને જોડે +3. છેદમાં 3 અને 1 કેટલા થાય?
4 વત્તા 2. 9નું વર્ગમૂળ શું નીકળે? 3 વત્તા 3. 4નું વર્ગમૂળ શું નીકળશે? 2 વત્તા 2. 3 અને 3 કેટલા થાય? 6. 2 ને 2 4. 6નો અને 4નો છેદ ઉડે અથવા અડધા અડધા કરીએ. 6ના અડધા 3, 4ના અડધા 2. તો જવાબ આવ્યો 3/2. તો દાખલાની કિંમત આપણને શું મળી? ઉદાહરણ 24ની 3/2. દાખલો જોયા પછી તમને ખબર પડતી હશે કે મેં કેમ શીખવાડ્યું. તો તમે પણ 2 વખત જોઈ અને દાખલો 2 વખત ગણજો. કારણ કે જો પેપરને થોડુંક પણ અઘરું કરવું હોય તો આ દાખલો મૂકી દે તો પેપર અઘરું બની જાય. એટલા માટે કહી રહ્યો છું. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રોને બને એટલો વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તેથી આ નવા વિડીયોની તમને લિંક મળતી રહેશે. થેન્ક યુ.